રાધે રાધે. જય શ્રી સૂર્યનારાયણ દેવ. સૌને પ્રેમપૂર્વક નમસ્કાર. ગુજરાતના આકાશમાંથી હજુ પણ સૂર્યદેવનો પ્રચંડ પ્રકોપ શમતો નથી. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે અને હવે એક ગંભીર ચેતવણી આવી છે. આગામી દિવસોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શું તમે તૈયાર છો? આવનારી હીટ વેવનો સામનો કરવા માટે આ વિડીયોમાં આપણે જાણીશું કયા વિસ્તારોમાં ગરમીનો સૌથી વધુ પ્રભાવ રહેશે, હવામાનના તાજા આંકડા શું કહે છે અને અગત્યનું તમારા માટે કેવી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, અંત સુધી જુઓ, કારણ કે આ જાણકારી તમારા અને તમારા પરિવારના આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. શનિવારથી બુધવાર સુધી હીટવેવની આગાહી. પારો 45 ડિગ્રીને સ્પર્શી શકે છે. હવામાન વિશ્લેષકની આગાહી મુજબ 24 થી 30 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનો જબરદસ્ત પ્રકોપ રહેવાની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ગરમીના કડાકાની અસર જોવા મળી રહી છે અને આવતા દિવસોમાં આ તીવ્રતા વધુ વધવાની સંભાવના છે. તાજેતરના તાપમાનના આંકડા દર્શાવે છે કે રાજકોટમાં ગઈકાલે પારો 43.5 ડિગ્રી નોર્મલ કરતાં 3.5 ડિગ્રી વધુ હતો. અમરેલીમાં 42.9 ડિગ્રી 2 ડિગ્રી વધુ હતો. ડીસામાં 42.8 3 ડિગ્રી વધુ હતો. અમદાવાદ 42.7 2.5 ડિગ્રી વધુ હતો. ભુજમાં 43.3 4 ડિગ્રી વધુ. ગાંધીનગરમાં 42.8 3 ડિગ્રી વધુ. સુરેન્દ્રનગરમાં 43.7 4 ડિગ્રી વધુ નોંધાયું છે. આવતીકાલથી શરૂ થતા તપતો અઠવાડિયાનો આગાહી તારીખ 24-25 એપ્રિલ તાપમાન 42 થી 43.5 ડિગ્રી વચ્ચે રહેશે. તારીખ 26 થી 30 એપ્રિલ હીટવેવ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે રહી શકે છે. હવામાન. ભેજની માત્રા સવારે વધારે રહેશે. ખાસ કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભેજબિંદુ કે મેઘરવા જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. પવન પશ્ચિમી દિશાનો રહેવાનો અંદાજ છે અને 10 થી 15 કિલોમીટરની ગતિ પ્રતિ કલાકની ગતિએ ફૂંકાશે. ઝાટકાના પવન 20 થી 35 કિલોમીટરની કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. આકાશની પરિસ્થિતિ જોઈએ તો મોટા ભાગના દિવસો આકાશ સ્વચ્છ રહેશે. એકાદ દિવસ છૂટાછવાયા વાદળો દેખાઈ શકે છે. વરસાદ કે શીતળતા જેવી કોઈ શક્યતા નથી. હેલ્થ એલર્ટ. આવી ગરમીમાં બિનજરૂરી બહાર ન જવાનું અનુરોધ છે. બાળકો તેમજ વૃદ્ધો અને દર્દીઓને ખાસ સાવધાની રાખવી. પાણી વધુ પીવું, છાયાવાળી જગ્યા શોધવી અને ગરમ ભોજન કે પીણું ટાળવું અનિવાર્ય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આપ સુરક્ષિત રહો એવી અમારી પ્રાર્થના ભગવાન પાસે, અને સૂર્યનારાયણ જલ્દી વ્યવસ્થિત થઈ જાય એવી અમારી પ્રાર્થના. જય ભગવાન. જય રાધે રાધે.